તો કેમ છો મિત્રો? મજામાં છો ને? મસ્ત હશો? તો મિત્રો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે અને એ છે રાશન લગતું ગમે તે કારણ કે સવાલ હોય એ અમને તમે કમેન્ટમાં જરૂર જણાવી શકો છો મિત્રો. તો મિત્રો આજે સ્ટોર વિશે થોડું તમને કહી દઉં કે તમને પાવતી નથી કાઢી આપતા, તમને ઓછું આપે છે અનાજ, તો આના માટે તમે શું કરી શકો છો? તો ચાલો જાણીએ આ વિડીયોમાં. પરંતુ તમે આ વિડીયો આખો જોજો ત્યારે તમને ખબર પડશે. તો મિત્રો ચાલો વિડીયોમાં બન્યા રહો અને આગળ જુઓ. તો મિત્રો ચાલો પહેલા તો આપણે અનાજ આપણને મળવા પાત્ર કેટલું છે એ ચેક કરીશું અને ત્યારબાદ પાવતી બાજુ જશું. તો ચાલો મિત્રો, પહેલા પ્રથમ તમારે ગૂગલ કે ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે. તેની અંદર મળવા પાત્ર જથ્થો એમ કરીને તમે સર્ચ કરવું. ત્યારબાદ પહેલી વેબસાઇટ આવશે IPDS, તેની પર ક્લિક કરવું. ક્લિક કરતાની સાથે આપણને વેબસાઇટ ખુલશે. ત્યારબાદ તેની અંદર બે ઓપ્શન આવશે, યોર રાશન કાર્ડ નંબર અને તમારો રેશન કાર્ડ નંબર, અને નીચે એન્ટર કેપ્ચા. તો પ્રથમ તો આપણે તમારો રેશન કાર્ડ દાખલ કરો. તો મિત્રો આ છે આપણી રેશન કાર્ડ. તો ચાલો રેશન કાર્ડ નંબર આપણે દાખલ કરીએ. તો મિત્રો ચાલો રેશન કાર્ડ દાખલ કર્યા બાદ કેપ્ચા કોડ દાખલ કરવાનો છે. કેપ્ચા કોડ દાખલ કરીશું તો તરત જ તમને વ્યૂ કરી નાખશે આપણું અનાજ કેટલું મળવા પાત્ર છે. તો મિત્રો આપણને મળવા પાત્ર છે કે મકાઈ 6 કિલો આ મહિનાની અંદરનો, ઓગસ્ટનો. મકાઈ 6 કિલો છે, ચણા 1 કિલો છે, સિંગ તેલ 1 કિલો છે, ઘઉં 12 કિલો છે, ચોખા 12 કિલો છે, તુવર દાળ 1 કિલો છે અને મીઠું 1 કિલો છે. રકમની વાત કરીએ તો તેની અંદર આપણને ભરવા પાત્ર રકમ તો મકાઈ 6 કિલો છે તેના કોઈ પૈસા આપવાના નથી આપણે. ચણા છે 1 કિલો, તેના 30 રૂપિયા આપવાના છે. સિંગ તેલના છે 100 રૂપિયા, ઘઉંના 0, ચોખા 0 અને તુવર દાળ છે 50 રૂપિયા અને મીઠું રૂપિયો. તો આવી રીતે તમે ચેક કરી શકો છો. અને તમારાથી નથી થતું તો કમેન્ટમાં જણાવજો નંબર, અમે તમને ચેક કરી આપશું. તો મિત્રો આ રીતે ચેક કરવું અનાજ. અને પાવતીની વાત કરીએ તો વ્યાજબી દુકાનવાળા ભાઈને પૂછું, પાવતી નથી કાઢી આપતા, કેમ નથી કાઢી આપતા એ અમને જણાવો. તો અને તમને ઓછું અનાજ આપે છે, કેમ ભાઈ ઓછું અનાજ આપે છે, તમારે એમ પૂછવું. અને એક બાજુ આપણે વિડીયો શૂટિંગ ચાલુ રાખવું. અને મિત્રો આ રીતે તમે ચેક કરી શકો છો. અને તમને ઓછું અનાજ આપતા હોય તો આપણા એવા તાલુકામાં પુરવઠા અધિકારીને મળવું. તમને આ દુકાનદાર કે આ વ્યાજબી દુકાનવાળા ભાઈ ઓછું આપે છે અને તમને તમારો આપેલો તમે જે કોઈ વિડીયો ઉતાર્યો હોય એ આપણા પુરવઠા અધિકારીને બતાવો, ત્યારે તમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખશે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટમાં જરૂર જણાવજો, તમારું ફીડબેક આપજો. તો ફરી એક નવા વિડીયોમાં મળશો અને આવા વિડીયો તમને જોવા મળશે આ ચેનલ પર. એટલે કે આ અમારી યુટ્યુબ ચેનલ છે. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો. અને ફેસબુકમાં જોઈ રહ્યા તો ફોલો કરી નાખજો. તો ચાલો ફરી એક નવા વિડીયોમાં મળશો. ત્યાં સુધી બાય બાય, નમસ્તે.